છોટાઉદેપુર એસટી ડેપોની અંદર ગંદકીનું સામ્રાજ્ય છેલ્લા 2 દિવસથી એસટી ડેપોની અંદર ગંદકીનું સામ્રાજ્ય એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય હોય મુસાફરોને ગંદકીમાં બેસવાનો વારો આવ્યો છે। એક બાજુ સ્વચ્છતા અભિયાન તો બીજી બાજુ ગંદકી એસટી વિભાગની લાલિયાવાડીના કારણે એસટી ડેપોની અંદર ગંદકી જોવા મળી રહી છે તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે। જિલ્લાનો સૌથી મોટો છોટાઉદેપુર ખાતે એસટી ડેપો આવેલ છે અને બીજી બાજુ એસટી ડેપોના ડેપો મેનેજરે પોતાનો બચાવ કર્યો અને સફાઈ કર્મચારીઓ કામગીરી ન કરતા ગંદકી જોવા મળે છે। કર્મચારીઓ કામ કરતા નથી અને કરવા દેતા નથી તેવું ડેપો મેનેજરે જણાવ્યું હતું। આવો સાંભળીએ કે ડેપો મેનેજર RM પટેલે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। હાલ દિવાળીનો તહેવાર હોય, હમણાં દિવાળીનો તહેવાર હમણાં જ આજે જ ખતમ થયો છે, તો સફાઈ કામદાર જે આવતા હતા અમારા પહેલાં, એ સફાઈ કામદારો એમના તહેવાર કરવાના ઈરાદે એ લોકોએ રજા લીધી હતી એમના સુપરવાઇઝર પાસેથી। હવે રજા બી પૂરી થઈ ગઈ પછી પણ એ લોકો નથી આવ્યા। ત્યાર પછી એમને બોલાવવામાં આવ્યા, બારા ઘડીએ બોલાવ્યા પણ નહીં આવી શક્યા એ લોકો, કોઈ ઈરાદે ગમે તે ઈરાદે નહીં આવ્યા। તો ડેપોની જે ગંદકી હતી એ સફાઈ માટે મારે અલગથી બીજા માણસોને વ્યવસ્થા કરી અને મેં ટેમ્પરરી સફાઈની કામગીરી ચાલુ કરાવી છે। અત્યારે હાલમાં એ લોકો કામ કરવું નહીં, કરવા દેવું નહીં એ રીતે પરિસ્થિતિમાં બીજા સફાઈ કામદારોને પણ સફાઈ કામ કરતાં અટકાવવા માંગે છે એ લોકો। એ પરિસ્થિતિ મેં આજે જાણી છે, તે છતાં પણ હું આજે કોઈ બી હિસાબે ડેપો સફાઈની કામગીરી હાથ પર લઉં છું અને વહેલી તકે ડેપોની સફાઈ કામગીરી પૂર્ણ કરાવીને હું ક્લીન કરાવીશ ને અત્યારે જે ગંદકીનું તમારા તરફ જે જાણવા મળ્યું છે એ માહોલ હું ચોખ્ખું કરાવી ને પહેલે જેવું આપણે ડેપોનું જે આપણું જે પરિસ્થિતિ હતી સફાઈની એ પરિસ્થિતિ હું યોગ્ય લાવી ને હું સારી રીતે કામગીરી કરાવી ઓકે કરાવી દઈશ। એમાં હાલમાં તો મેં ટેમ્પરરી તો મેં કામગીરી કરાવી હતી જ થોડા દિવસમાં। આ 2 દિવસમાં થોડોક આ પ્રોબ્લેમ થયો છે, એ લોકો જે પેલા લોકોનું રજાનું હતું માહોલ એટલા માટે। સરકારી તંત્રનો બી એમાં છે પ્રોબ્લેમ નથી, સફાઈ કામદારોની આડાઈ છે એક જાતની કે ભાઈ અમે આ રીતે જ કામ કરીએ અને અમે આ રીતે જ કામ કરીએ, એમનું જે રીતના આડાઈ છે એ રીતે નહીં થાય, કારણ કે એમને બી અલગ રીતે આપણે મહેનતાણું જે હોય સફાઈનું એ આપતા જ હોય છે। એવું પણ નથી કે એમની પાસે ના આપતા હોય કે એમની પાસે છીનવી લેતા હોય। એ મારે તો એમના સફાઈ કામદારો જોડે મારે કોઈ આક્ષેપ નથી। એમના જે સુપરવાઇઝર છે મારે કે એમના સુપરવાઇઝર તરીકે એક રાખેલા છે એક ભાઈ, એ ભાઈને વારે ઘડીએ કોન્ટેક કર્યો છે પણ એ ભાઈ કોન્ટેકમાં સરખો જવાબ નથી આપતા। એમની જવાબદારી છે, હવે એમના માટે હું એમની ઉપર એક્શન લેવાની તૈયારી કરું છું રિપોર્ટ લઈને। ડેપો મેનેજર છોટાઉદેપુર RM પટેલ।